ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે અહીં સુધી અભ્યાસ કર્યો હતો, એટલે કે પ્રભાશંકર પટણી તે ભાવનગરના મહારાજા જે પાટવી કુંવર કહીએ તેઓનો જન્મ થયો ત્યારે ખુદ રાજા એનો સંદેશો તેઓના ઘરે આપવા માટે ગયા હતા, પરંતુ તેઓ પોઢ નિંદ્રાની અંદર સૂતા હતા. એટલે કે જે ત્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી એમને પ્રતીક્ષા કરી, અને જાગ્યા એટલે ખુશીના સમાચાર આપે. આપણે ત્યાં સુધી જોયું હતું. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિંદભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. અને જ્યારે ઇંગ્લેન્ડની અંદર હતા ત્યારે એમને પસંદગી કરવામાં આવી હતી કે તમે કોઈક ભારતના દેશી રાજ્યના ગવર્નર બનો, પરંતુ તેઓએ ભાવનગરને સ્વીકારશે નહીં એવું દરેક લોકોને હતું. પરંતુ તેઓ બ્રિટિશ સરકારને કહે છે કે મારે ભાવનગરના દિવાન પદે અથવા મેજિસ્ટ્રેટના પદે મારે રહેવું છે, કારણ કે જ્યારે તેઓનો રાજા હજુ બાળ અવસ્થાની અંદર છે તો તેઓની કેળવણી મારા હાથે થાય તો સારું. એટલા માટે એ ભાવનગરના ગવર્નર પદે તેઓ નિમણૂક થાય છે. આમ ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાજાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રી અને સલાહ દીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી અને સારું આવ્યું. એટલે કે ઈસવીસન 1930 અને 31માં કાશ્મીરના મહારાજાએ રાજ્યના ઘણા બધા પ્રશ્નો હતા, એ પ્રશ્નો એને પૂછે અને એના સોલ્યુશન એ પ્રભાશંકર કરી આપે. એટલે એનાથી આકર્ષણ થઈ અને મહારાજાએ તેઓને કહ્યું કે ભાવનગર તો ખાબોચિયા જેવડું છે, જ્યાં તમારો વિકાસ નહીં થઈ શકે. આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીર પોતાનું કરો તો હું માસિક 5,000 ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ. અને તેઓ કહે છે કે તમે જો કાશ્મીર રાજ્યની અંદર આવો અને તમારી સેવા કાશ્મીરને આપશો તો ખરેખર હું તમને 5,000 રૂપિયા એથી વધારે આપીશ અને તમારી યોગ્ય કરીશ. પરંતુ ભાવનગર તો તમારા માટે ખરેખર તમારી પાસે જે જ્ઞાન છે એના પૂરતું સીમિત નથી. એટલે વિશાળ રાજ્યની અંદર આવો અને તમારા જ્ઞાનનો પરચો આપો. પરંતુ પ્રભાશંકર કંઈક જુદી માટીના બનેલા હતા. જોઈએ શું જવાબ આપે. શ્રી પ્રભાશંકરે કહ્યું, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું. શું કહે છે કે હું તમારે ત્યાં આવું ચોક્કસ, પણ તમે મારા ઉપર વિશ્વાસ ન કરો તો જ હું આવું. મહારાજાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? શા માટે એવું કહો છો કે મારા ઉપર વિશ્વાસ ન કરો તો હું આવું? કારણ કે કર્મચારી ઉપર તો તમારે વિશ્વાસ રાખવો જ જોઈએ. આ તો ઉલટાનું કહે છે કે તમે મારા ઉપર વિશ્વાસ ન રાખો તો હું તમારે ત્યાં આવું. ત્યારે શું કહે છે? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજા ભાવસીજીએ મને આગળ લાવ્યો છે. એ દેવ થયા, એ અત્યારે મૃત્યુ પામ્યા છે, એ હયાત નથી. ત્યારે તેમના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારા ઉપર રાખવો જોઈએ નહીં. ખરેખર જે રાજાએ મને ખૂબ આપ્યું છે અને એ રાજા અત્યારે હાજર નથી, મૃત્યુ પામ્યા છે અને એમના સંતાન મારા આશરે મૂકીને ગયા છે, તો એની સાથે હું વિશ્વાસઘાત કરું તો ખરેખર તમારે મારા ઉપર જરા પણ વિશ્વાસ રાખી શકાય નહીં. એટલે કાશ્મીરના રાજા ઓટોમેટિક સમજી જાય કે પ્રભાશંકર કેવા શું માગે છે.
શ્રી પ્રભાશંકરના નિસ્પૃહતા, જરા પણ લાલચ વિના તથા નિર્ભિમાનીપણા સાથે જે સત્યનિષ્ઠ તથા પરહિત પરાયણ સાધકતા તેઓ હતા. જરા પણ લાલચું નહીં, અભિમાન વગર સત્ય કોઈને પણ કહી દેવું, બીજાની કલ્યાણની ભાવના હોય તો એની અંદર સાથે રહેવું, આવા તેનામાં ગુણો હતા. તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા, તે પછી રંક હોય એટલે કે ગરીબ હોય કે રાજા હોય, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના હોય, પણ દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. એનો સ્વભાવ એવો હતો કે એ પોતાને વશ કરી લેતા હતા. દરેક વ્યક્તિને ગમે એવું એમનું સરળ વ્યક્તિત્વ હતું. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફ સલાહ આપતી કે એમને સલાહ આપવામાં આવતી હતી કે તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો તે કાગળ પર કરજો. કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં, નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે. એટલે કે જો તમારે એની સાથે ઝઘડો કરવો હોય તો કાગળ ઉપર લઈ અને કાયદા રીતે તમે કરજો. જો રૂબરૂ મળવા ગયા ને તો એમનો સ્વભાવ એવો છે કે તમે પીગળી જશો અને એની સામે કેસ કરી શકશો નહીં. એટલે બીજા વ્યક્તિઓની પસંદ આવે એવું તેઓનું વ્યક્તિત્વ હતું. દુશ્મન પણ પોતાના એક વખત પરિચયમાં આવી જાય એ પણ એનો મિત્ર બની જાય એવું નિખાલસ તેઓનું વ્યક્તિત્વ હતું. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી તેમની પીછાણ એટલે ઓળખાણ હતી. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી પ્રભાશંકર વાકેફકાર હતા. એટલે કે એમની દરેક માહિતી એમને હતી. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા અને એ રાજકોટની અંદર એક હાઈસ્કૂલની અંદર સાથે ભણતા ત્યારથી બંને મિત્રો હતા. પરંતુ ગાંધીજી આફ્રિકામાં ચાલ્યા ગયા, જે LLBની મેજિસ્ટ્રેટ બનવા માટે, એટલે LLBની ડિગ્રી વકીલ બનવા માટે, અને પ્રભાશંકર અહીં રહ્યા. અને તેઓના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા હતા. ક્યારેક ગાંધીજીને પણ જો કહેવું હોય તો ગાંધીજીને પણ કહી દેતા હતા. એટલે કે ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડત વખતે હિંસક અને તોફાનો થયા ત્યાં, ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમને વાત સમજાવતા કહેલું, આવા તોફાનોથી તમારા અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે. એટલે તમે જે સત્યાગ્રહનો આશરો અત્યારે જે અહિંસક સત્યાગ્રહ આદર્યો હોય ને એનાથી તમારા જે વિચારો છે એના ઉપર ઘા થાય, એટલે તમને નુકસાન થાય રહ્યું, આપની પ્રતિષ્ઠા ઘટે છે. સમાજની અંદર જે તમારું માન સન્માન છે ને એ અહિંસક લડતને કારણે ઘટી રહ્યું છે. આમ એમને રૂબરૂ મળીને તેમને સમજાયું ને જગતની આંખે આપનું કાર્ય દંભરૂપે દેખાય તેવું બને છે કે ગાંધીજી એટલે ઢોંગી માણસ છે એવું માત્ર તમે દંભી વ્યક્તિત્વ તમારું સમાજની અંદર છબી ઊભી થાય રહી આ અહિંસક આંદોલનથી, એવું પ્રત્યક્ષ પ્રભાશંકરે ગાંધીજીને કહ્યું હતું. એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચો, એ સમયે જો તમે સત્યાગ્રહ એને તમે પાછો ન ખેંચો ને, ખેંચી લેવો, તે ખરેખર હિમાલય જેવડી ભૂલ છે. ખૂબ મોટામાં મોટી તમારા જીવનની ભૂલ કહી શકાશે. ગાંધીજીએ આ વાત ખરી લાગી અને સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો અને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલના નામે એક લેખ લખ્યો, જેના મૂળ તત્વોમાં કોણ હતું? પ્રભાશંકર પટણી હતા. એટલે કે તેઓ કોઈ પણ વ્યક્તિત્વ કયા હોદ્દા ઉપર છે ગમે તે હોય, સાચું દરેક વ્યક્તિને કહી દેવું એ તેમનો મૂળ સ્વભાવ હતો. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ ચાલી હતી. એટલે કે જે
રાજકીય પરિષદ એ ભાવનગરની અંદર બોલાવવું અથવા પર ભરવી એવું ઈસવીસન 1924માં નક્કી થયું. ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને એટલે કે ભાવનગરમાં પરિષદ બોલાવી નહીં. ગાંધીજીને અમદાવાદના આશ્રમમાં કહેલું કે અમારે ભાવનગરમાં પરિષદ બોલાવવી નથી અને ભાવનગરમાં હાલ 12 મહારાજા છે એટલે કે અત્યારે જે રાજા છે એ નાના છે એટલે ભાવનગરની અંદર તમે પરિષદ ન ભરો એ જ અમારા માટે ઉત્તમ છે. મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે, કારણ કે પરિષદ તમે રાજકીય પરિષદ ભરો તો કોઈક બીજા રાજ્ય વિશે ખરાબ નિર્ણય લેવામાં આવે તો એ ભાવનગર વિરુદ્ધ એ યુદ્ધ જાહેર કરે અથવા એના સંબંધો બગડે. તો અત્યારે તો રાજા 12 રાજા છે એટલે સૌથી વધારે ભાવનગરને નુકસાન જાય. આવું પ્રભાશંકર પટણી વિચારતા હતા, કારણ એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ જો ઠરાવ થાય તો જે રાજ્યો વિરુદ્ધ ખરાબ ઠરાવ થયા હોય તે રાજ્યોને ભાવનગર સાથે સંબંધો વણસે અથવા બગડે એવું બની શકે. તે માટે હું ના પાડું છું. ગાંધીજીને પ્રત્યક્ષ કીધું કે ભાવનગરમાં તમે પરિષદ ભરી શકો નહીં, કારણ કે મહારાજા હજુ 12 વયના છે અને ક્યારેક કોઈક રાજ્ય વિશે ખરાબ નિર્ણય લેવાઈ જાય તો એ અમારા દુશ્મન બની જાય. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આ પોતે પ્રમુખ થવાના હોય તો હું ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો એવી પરવાનગી આપું છું. તમે બીજા કોઈ પણ રાજ્ય વિશે એક પણ વિરુદ્ધ નિર્ણય લેવામાં ન આવે અને એમાં પણ તમે પ્રમુખ બનતા હોય તો જ હું પરવાનગી આપું. બાકી ભાવનગરની અંદર પરિષદ ભરવી નથી. હું બધી સગવડ કરી આપીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને પણ જે કહેવું હોય એ કહેવાની છૂટ. છતાં પણ દરેક વ્યક્તિને એ ભાવનગર વિશે કંઈ કહેવું હોય ને તો દરેકને છૂટી, પણ બીજા રાજ્યો વિશે કોઈએ એ પરિષદની અંદર નિર્ણય ખરાબ લેવો નહીં એવું ગાંધીજીને સ્પષ્ટ કહી દીધું. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? એટલે કે હું તમારે ત્યાં પરિષદ ભરાય એમાં હું પ્રમુખ હોય પણ કંઈક બીજા રાજ્ય વિરુદ્ધ ઠરાવ પસાર થઈ ગયો હોય તો તમે રાજકીય પગલાં શું લો? ત્યારે પ્રભાશંકર હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સેવા આપની સામે બેસું, એટલે કે તમને પણ જેલમાં પૂરું. ભલે પછી મારે તમારી સાથે બેસવું પડે પણ એ હું તમને પણ મૂકી શકું નહીં. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાઈ. કોઈ અનુચિત એટલે ઉચિત ન હોય એવું એકે પણ ઠરાવ પસાર થયો નહીં અને ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા અને 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડી કૂચ ખાતે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા. એટલે કે મીઠાનો જે સત્યાગ્રહ હતો તેની અંદર પણ પ્રભાશંકર જોડાયેલા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના ન્યાય સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા. એટલે કે જે બીજી ગોળમેજી પરિષદ વખતે બાપુ છેલ્લો કટોરો પી જજો ઝવેરચંદ મેઘાણીએ તેમને આ કાવ્ય લખ્યું હતું. ત્યારે એ ગાંધીજીને સમજાવવા માટે ભારતના હિંદના જે મુખ્ય નેતાઓ હતા એ સમજાવવાની કોશિશ કરે. એમાંના એક આ પ્રભાશંકર અને એ સમજાવીને લઈ જાય. શ્રી પ્રભાશંકર એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે, એટલે કે હાલ આપણને સ્વતંત્ર આપવાના મૂડમાં નથી. તેથી પરિષદ સફળ નથી જવાની. એટલે આપણે ગમે એટલી પરિષદ ભરશું પણ એમાં જરાય આપણને પરિણામ મળશે નહીં. પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં જાય,
કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિન્દ વિશે જે ખરેખર વાકેફ થશે, પરિચય થશે એમનો, અને આપણી માંગણી ન્યાયપૂર્સરની એમ સમજશે અને તે હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ભવિષ્યની અંદર ઘડશે. એટલા માટે તમારે ખરેખર બીજી કોળમેજી પરિષદની અંદર જવું જોઈએ કે ભારતની અંદર જે અરાજકીય વ્યવસ્થા સર્જાઈ છે એમાં ભારતને ખરેખર સ્વતંત્રતા આપવી જોઈએ. આવા મોટા ગજાના વ્યક્તિ અને ભારતની તમારે ખરેખર અહીંયા છાપ ઊભી થશે. એટલા માટે હા, એ હું નથી કહેતો કે તમે અહીંયા જશો એટલે આપણને આઝાદી મળી જશે, પણ એની ચોક્કસ અસર ભવિષ્યમાં વર્તાશે. એટલા માટે હું એમ કહું છું કે તમારે એ પરિષદમાં જવું જોઈએ. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ત્યાંના એક સત્તાધીશે શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી. અને આપણને બધાને ખબર જ છે કે આપણે જોયું આગળ કે એ બ્રિટિશ રાજ્યના અમલદાર હતા. એટલે કહે છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી. સરકારને તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈનાથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો. એ વિશે તમે શું કહેશો? તમારે એમાં કોઈનાથી દબાણ રાખ્યા વગર તમારા જે પોતાના વિચારો હોય એ પરિષદની અંદર રજૂ કરવાના રહેશે. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારનું કહેલું, આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે ગાંધીજી વાત કરે છે. એટલે તમને બધાને ખબર હશે કે ગાંધીજી ગોળમેજી પરિષદમાં આવ્યા છે એ એવું નથી કે હિન્દ માટે એ બોલશે કે તમારા બ્રિટન માટે બોલશે. ના, માણસ જાત માટે એ કલ્યાણની ભાવના સમાયેલ છે. એટલે માણસના વિકાસ માટે જ એ જે હશે એ વાક્ય તમને કહેશે. એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. અમે અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે છે, આખા વિશ્વની માનવજાતની વાત બોલે છે એવું પણ કહી શકીએ. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો. તેથી સામા માણસને એમ થાય કે હું કંઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલો અને તેથી સમાધાન ન થાય ત્યારે સરકાર કહે છે કે તમે અંદર અંદર એકમત નથી. ત્યાં અમે શું કરીએ? એટલે કે જ્યારે ગાંધીજી છે એ સમગ્ર હિન્દની વાત કહે છે, એ કોઈક નાનકડા ટુકડાની વાત નથી કરતા. સમગ્ર જેટલા વ્યક્તિઓ ભારતની અંદર રહે છે તમામના વતી એ ગાંધીજી આજે પરિષદની અંદર બોલવાના છે. અને આપ બીજાઓને મોટા બનાવી અને પૂછો છો જેથી સામા માણસને એવું થાય કે હું કંઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલો છો અને એમાંથી સમાધાન નહીં થાય. સરકારને એવું થશે કે આ દરેક વ્યક્તિઓ છે ને એની અંદર એક સંપ નથી, એટલે એમની તમારી જે તમારો પ્રસ્તાવ છે એની અસર થઈ શકશે સરકાર ઉપર નહીં. તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો. એટલા માટે હું કહું છું કે તમે મને પરિષદની અંદર કંઈક બોલવાનો મોકો આપશો નહીં. હું બ્રિટન તથા હિન્દ બંનેનું હિત ચાહું છું. એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશું. અને બ્રિટન ગાંધીજીને સાંભળવા એટલે કે કોઈ પણ દેશ વતી હું બોલી શકીશ નહીં. ગાંધીજી બોલશે તે અમારા માટે શ્રેષ્ઠ છે. તેના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. ખરેખર ગાંધીજી જે વિચારસરણી છે એમાં બંને દેશોનું હિત ચોક્કસપણે સમાયેલું હશે એવું મારું અનુમાન છે. આવું પ્રભાશંકરે એ અંગ્રેજને અમલદારને કહ્યું હતું. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ એ નિષ્ફળ જવાની જ છે, એમાં જરા પણ આપણને લાભ નહીં થાય. પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું હતું કે ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહે નહીં, પણ શ્રી પ્રભાશંકરે
ગાંધીજીને એક વિનંતી કરી હતી કે ગાંધીજીએ એ શું માની હતી, કઈ આજીજી કરી હતી કે તે એક ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બેલ્ડીના પાસે જઈ અને ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહી અને તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજીને આજીજી કરી, તમારે બીજું કાંઈ નથી કરવાનું, પણ મારી એક વિનંતી છે કે ઓસ્વાલ્ડ બેલ્ડી નામના જે ચિત્રકાર એ પ્રખ્યાત, એની પાસે જવાનું અને દરરોજ 1 કલાક માટે તમારે ત્યાં સમય ફાળવવાનો. ગાંધીએ લાગત એટલે વારંવાર લાગત 8 દિવસ સુધી, લગાતાર 8 દિવસ સુધી એ રીતે પોજ આપ્યો. તે તૈલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી પ્રભાશંકર હિંદ લાવેલા અને જે કંઈ ખર્ચો થયો હતો એ પ્રભાશંકરે આપ્યો અને ભારતની અંદર પાછું લાવ્યા હતા. પણ એ પેટી ખોલાવી જ ન હતી અને એને પેટીની અંદર પેક કરીને લાવ્યા હતા. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમને એ પેટી પોતાના શ્રેષ્ઠ મોટા પુત્ર શ્રી અનંતરાયને સોંપીને કહ્યું, એટલે કે પેટી તમે એમને ક્યારેય ખોલી ન હતી અને જ્યારે એમનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે એમનો પુત્ર, મોટો પુત્ર, જ્યેષ્ઠ પુત્ર એટલે મોટો પુત્ર અનંતરાયને કહ્યું કે આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઈઝનું તૈલ ચિત્ર છે. આની અંદર એ ગાંધીજીનું ઓસ્વાલ્ડ બેલ્ડીએ બનાવેલું તેલ ચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવું, આવું તેના પુત્રને તેઓએ જણાવ્યું. અને એ જ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી એટલે મળી ત્યારે શ્રી અનંતરાયે તે તૈલચિત્ર તેના પપ્પાએ આપ્યું હતું. તે વડી ધારાસભામાં ઈસવીસન 28/8/1947ના રોજ આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હાથે એ ખુલ્લું મૂકેલું. આવી દીર્ઘદ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિસ્પૃહ અને નિરભિમાન માણસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવે છે. તેમનું જીવનચરિત્ર ન લખવાની વાત કરતાં તેમણે કહેલું, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી. હું માનું છું કે મારા જેવા ઘણાય છે, માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. આપણા સમાજની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેને આવા શ્રેષ્ઠ કામો કરવા, પણ એની સામે યોગ્ય વ્યક્તિ તો મળવો જોઈએ ને. એટલે મને ભાવસિંહજી મળ્યા એટલે હું મારી કલાને ખીલવી શક્યો હું. પણ એવા ઘણા બધા વ્યક્તિઓ છે જેને ભાવસિંહજી જેવા વ્યક્તિઓ ન મળે તો પોતાની દીર્ઘદ્રષ્ટિને સમાજને અર્પણ કરી શકતા નથી. અને પ્રભાશંકર ભટ્ટની વ્યક્તિ દર્શનમાંથી એ લેવામાં આવ્યું છે. જોઈએ આપણે સાથે શબ્દાર્થ. સૌજન્ય એટલે ભલાઈ, સુજનતા, હજૂર, દરબારી કે મુસલમાન, વિવેક વપરાતો ઉદ્ગાર, રીપુ એટલે દુશ્મન, બંદરી હક એટલે બંદર પરનો હક, પાટવી કુંવર એટલે સૌથી મોટો પુત્ર, ગાદી વારસ પણ કહી શકે, નિસ્પૃહ એટલે સ્પર્શે નહીં તેવું, મોહિત ન કરી શકે એવું, મારો અથવા કોઈને મારી નાખવા મોકલેલો માણસ, અનુરણી એટલે અરુણી, અનિરુદ્ધ એટલે રોકેલું, હયાતી એટલે હાજરી, અસ્તિત્વ, અને એડમિનિસ્ટ્રેટર એટલે સંચાલક અથવા વહીવટ કરતા, પરહિત પરાયણતા, બીજાના હિત અર્થે કાર્ય કરવું, દંડદાતા એટલે સજા આપનાર. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે સ્વાધ્યાયની અંદર એક વાક્યમાં જવાબ લખો, એમાં 1 થી 5 અને 2-3 વાક્યમાં જવાબ લખો, એમાં 2 પ્રશ્નો અને સવિસ્તાર 2 પ્રશ્નો. આ તમામ પ્રશ્નો આપણે પાકી બુકની અંદર લખશું અને પરીક્ષાની અંદર પણ તમામ પ્રશ્નો પાઠ્યપુસ્તકને આધારિત પૂછવામાં આવશે. તમામ વ્યાકરણ એ નવનીતની અંદરથી અને પાઠ્યપુસ્તકમાંથી ટિપ્પણો હોય કે પછી ટિપ્પણની અંદરથી વ્યાકરણ પૂછવામાં આવશે.
પણ સ્વાધ્યાયના પ્રશ્નો તો પાઠ્યપુસ્તકને આધીન જ રહેશે. આના પછીના લેક્ચરની અંદર જો સમય હશે તો વ્યાકરણનું લેક્ચર આવશે, અને જો સમયની પાબંદી ઓછી હશે એટલે કે સમય નહીં હોય તો પાઠ નંબર 12 તેનો અભ્યાસક્રમ તમારે જાતે કરી લેવો, કારણ કે 30 તારીખ સુધી જ અભ્યાસક્રમ આપણે ચલાવવાનો છે અને પછી આપણા પેપરની શરૂઆત થાય છે. એટલે 1 થી 12 સુધીના પાઠનો આપણે પ્રથમ પરીક્ષાની અંદર અભ્યાસક્રમ રાખેલ છે. એટલે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને સારી રીતે તૈયારી સાથે ગુજરાતીનું પેપર આપે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણું ગુજરાતીની અંદર 100% રિઝલ્ટ આવે. માત્ર ને માત્ર આપણે જે ટેસ્ટ લઈએ એના પેપર સોલ્યુશન તમે કરશો એટલે બોર્ડનું પેપર આપણું એમાંથી જ નીકળશે એમ પણ હું કહી શકું, કારણ કે ગયા વર્ષનું પેપર જે ટેસ્ટ લીધું ને, મારા ટેસ્ટ હતા એમાંથી જ નીકળ્યું હતું. એટલે સાથે સાથે ટેસ્ટ અને ઘરે નવનીતના ટિપ્પણો હોય, પછી પાઠ્યપુસ્તકના પ્રશ્નો હોય, એ પણ આપણે ખાસ તૈયારી કરવી. અસ્તુ.